નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ભૂમિ સંવાદમાં અને હું છું આપની સાથે સ્મિતા। આ એક એવો કાર્યક્રમ છે જેમાં કાયદાકીય માહિતી તમામ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ, જમીનની, મિલકતોની। પરંતુ આજનો જે ટોપિક છે એ સાવ અલગ છે। ટ્રસ્ટ એટલે શું? જે સાર્વજનિક ટ્રસ્ટ હોય છે એ શું હોય છે, તેમાં કયો એક્ટ લાગુ કરવામાં આવે છે, એ તમામ માહિતી આજના એપિસોડમાં અમે આપ સુધી પહોંચાડીશું અને આ મુદ્દે સવાલ જવાબ કરીશું। તો ખાસ આપણે આજે ચર્ચા કરવાની છે, સાથે જ જે રીતે ટ્રસ્ટ શું હોય છે, સાર્વજનિક ટ્રસ્ટ શું હોય છે તેની ખાસ ચર્ચા કરવાની છે। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ નિરંજનભાઈ પંડ્યા। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગયા વખતે અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી છે, ખેડૂતોને ખાસ ખેતરને લઈને જે સરસ માહિતી આપી, પરંતુ આજનો જે સાવ છે ટોપિક એ અલગ છે। તો પહેલા તો અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે ટ્રસ્ટ એટલે શું? પહેલાં તો સૌથી પહેલાં એ વાત કરીએ કે ટ્રસ્ટ એટલે શું। ટ્રસ્ટ એટલે એ પ્રકારનું કે એક જેમ ઇંગ્લિશમાંથી ગુજરાતીનો કરીએ તો ટ્રસ્ટ એટલે વિશ્વાસ। હવે ટ્રસ્ટ કેવા પ્રકારના હોય તો બે પ્રકારના હોય, એક ખાનગી અને એક જાહેર ટ્રસ્ટ હોય। એટલે ખાનગી જે વિલ વસિયતને લગતે હોય એ ખાનગી ટ્રસ્ટની અંદર આવે। કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિની મિલકત ઘણી છે અને એને કોઈ સંતાન નથી અને એને ટ્રસ્ટને સોંપી દેવી છે, તો એ ટ્રસ્ટને શું કરવા માટે એને ઈચ્છા ધરાવે છે એવું એના માટે ટ્રસ્ટ કરવું પડે। કેટલીક વાર એવું પણ બને કે જે ટ્રસ્ટ કરવાનું છે એના બાળકો એ નાના છે, અથવા ઘણીવાર એવું પણ બને કે આકસ્મિક ગુજરી જાય અને આકસ્મિક જ્યારે ગુજરી જાય ત્યારે તો એ સંજોગોમાં પણ ક્યારેક એવું પણ બનતું હોય કે એણે જો વિલ કરેલું હોય અને એની અંદર લખેલું હોય છે કે એક્ઝિક્યુટર એમ લખવામાં આવે છે, તો આ જે ટ્રસ્ટ થયું તો એ બાળકોની વિદ્યા માટે અથવા એની ભરણ પોષણની રકમ કેવી રીતે થાય એ એમાં લખવામાં આવે। આ માત્ર ખાનગી ટ્રસ્ટની વાત થઈ। હવે ખાનગી ટ્રસ્ટમાં નોંધાવવું એ જરૂરી છે। કેટલીક વાર એવું બને કે ખાનગી ટ્રસ્ટ નોંધાવતા નથી, માત્ર લખવામાં આવે છે। માત્ર મિલકતની બધી યાદી હોવી જોઈએ। ખાનગી ટ્રસ્ટમાં પણ મિલકતની ખાનગી મિલકત હોય તેને લખવાનું છે, એમની જંગમ મિલકત લખવાની। જંગમ એટલે રોકડ, સોનું, ચાંદી, શેર, એ બધી વિગતો આપણે લખવાની હોય છે। એ આ ખાનગી ટ્રસ્ટની વાત કરી। હવે જાહેર ટ્રસ્ટ એટલે શું કે કોઈ પણ જાહેર ટ્રસ્ટ, દાખલા તરીકે કોઈ મંદિર છે કે દાખલા તરીકે એમ કહીએ કે રામજી મંદિર, તેણે પોતે ટ્રસ્ટ કર્યું હોય। હવે ઘણા વખત પહેલાં, વર્ષો પહેલાંની વાત છે, કેટલાક માણસો પોતાની પાસે વધારે જમીન હોય તો એ મંદિરને અથવા કોઈ ધાર્મિક ટ્રસ્ટ કે હોસ્પિટલ ઉદ્યોગ કે શૈક્ષણિક કાર્ય માટે એ પોતાની જમીનનું દાન કરે અને આ જે જમીનનું દાન કરે છે એ જે ટ્રસ્ટ નિમાયેલું હોય એ જાહેર ટ્રસ્ટમાં એની નોંધણી કરાવવી એ જરૂરી છે। બિલકુલ ઠીક। હવે ઘણા બધાના મનમાં એવો સવાલ થતો હોય છે કે ટ્રસ્ટ કેમ કરવું જોઈએ ખાસ કરીને, અને એનાથી શું ફાયદો થાય છે એવું પણ હોય છે, તો એની માટે એનો જવાબ શું? જ્યારે ટ્રસ્ટની વાત આવે છે ત્યારે એ મિલકતો ઘણીવાર રોકડ રકમ હોય, કેટલીક વાર એવું પણ હોય કે એની પોતાની જમીનો હોય, તો એ ટ્રસ્ટની અંદર નોંધાયેલું હોય તો ઘણીવાર એના બેનિફિટ વધારે છે। જો કે આની વિગતવાર ચર્ચા કરીશું। એ 88B હેઠળનો એને લાભ મળતો હોય છે। કેટલીક આવકવેરામાંથી મુક્તિ મળતી હોય છે
એટલે આ ટ્રસ્ટને નોંધાવવું એ હિતાવહ છે અને જરૂરી છે. અને જો નોંધાયેલું ના હોય, કેટલીક વાર જૂના વર્ષોની વાત કરીએ, લગભગ 60 પહેલાંની, તો એ ટ્રસ્ટો ક્યારેક નોંધાયેલા નથી એવું પણ બનતું હોય છે. એટલે એ વખતે જે તે વખતે ટ્રસ્ટ ખાલી માત્ર નામથી જ ચાલતું હોય. દાખલા તરીકે હું એક વાત કરું કે પરબડી એટલે જે આપણે કબૂતર હોય એને માટેની વાત કરીએ. કેટલીક વાર એવું હોય કે પાણીનો હોજ બનાવ્યો હોય ગાયોને માટે, પાણી પીવા માટેનો. કેટલીક એવી વસ્તુઓ છે કે જે નોંધાયેલી નથી હોતી, માત્ર જ કહેવામાં આવે છે, ખાલી દર્શાવવામાં આવે છે. તો એનો વહીવટ કોણ કરે? તો કે જે શરૂઆતમાં ગામના જે સરપંચ હોય અથવા એના અન્ય માણસો, એ લોકો આની અંદર વહીવટ કરતા હોય છે. આમાં વહીવટમાં કશું આવતું નથી. ખાલી માત્ર ઘણીવાર હોય કબૂતરા, ચકલા ટ્રસ્ટ એવું પણ આવે. તો એ ફક્ત એક ચબૂતરો બનાવ્યો હોય એ ચબૂતરાની જમીનની પર, અને એમાં ચકલાને અથવા કબૂતરને અથવા અન્ય પક્ષીઓને જે ચણ નાખવામાં આવે, એ ક્યાંકથી ગામમાંથી લોકો ધાર્મિક રીતે અથવા સામાજિક રીતે એ લોકો ત્યાં ચણ નાખે અને એ જમીનનો ઉપયોગ આવી રીતે થતો હોય છે. બિલકુલથી. પરંતુ આપે જે રીતે કહ્યું કે પહેલા નોંધણી નહોતી કરાવવામાં આવતી ટ્રસ્ટની, લોકો એવી રીતે કરી દેતા હતા, પરંતુ હવે નોંધણી કરાવવી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ખરા? હા, ચોક્કસ. કોઈ પણ ટ્રસ્ટ જેની વાત કરીએ છીએ આપણે, એને નોંધણી કરાવવી એ બહુ જરૂરી છે. જેના માટે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1961ની અંદર પણ એનો કાયદો થયો હતો. આ પછી ગુજરાત પબ્લિક ટ્રસ્ટે નોંધાયેલું છે અને એની અંદર જે એક્ટ એટલે કાયદો અને એની અંદર નિયમોની વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે. જી બિલકુલથી. અને કદાચ જો નોંધણી ન કરાવી હોય તો પછી કોઈ કાર્યવાહી કે એવું કંઈ થાય કે પછી કોઈ તકલીફ પડે આગળથી? ચોક્કસ પડે. કારણ કે ઘણીવાર શું હોય કે જમીન તમે નોંધાયેલી નથી, તો હવે વેચાણ કરવી હોય અથવા લોન લેવી હોય તો એ તમને મળે નહીં, અથવા સરકારી જે લાભો છે એ તમને મળતા નથી, એવું પણ બને. આના માટે શું હોય તો કે એના માટે ચેરિટી કમિશનરમાં જઈને તમારું નક્કી કરેલા જે ફોર્મ છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. એટલે સૌથી પહેલાં કે સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ નિયમ 6માં એની અંદર દર્શાવવામાં આવેલું છે કે આ કઈ રીતે તમારે ટ્રસ્ટ નોંધાવવું જોઈએ, એમાં શું વિગતો હોય એ દર્શાવેલી છે. જી બિલકુલથી. હવે આજે આપે જે રીતે કહ્યું કે સાર્વજનિક ટ્રસ્ટ છે એ શું હોય છે અને એમાં કઈ વિગતો દર્શાવવામાં આવે છે? જો ફરી કહું કે આ કલમ 18 હેઠળ એને નોંધણી કરાવી એ ફરજિયાત છે. એની અંદર એ જે છે એમાં તમામ ટ્રસ્ટીઓની નોંધ થાય છે. એટલે કેટલા ટ્રસ્ટમાં અત્યારે ટ્રસ્ટીઓ છે, માની લો કે એની અંદર ટ્રસ્ટની અંદર ફેરફાર કરવો છે, અથવા તો એના જે હેતુ છે તો ક્યારેક હેતુ પણ ફેરફાર કરવામાં. શરૂઆતના જે વર્ષોની વાત કરીએ તો માત્ર જમીનનો ખાલી માત્ર ઉપયોગ કરવાનો શું હોય કે ધાર્મિક રીતે કે જે એમાં ઘાસ ઉગતું હોય તો એ આપણી ગાયોને, ભેંસોને કે અન્ય પ્રાણીને એને ખવડાવતા. પરંતુ ક્યારેક એવું બનતું કે આ ટ્રસ્ટની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એ ટ્રસ્ટની અંદર હવે પછીનો ટ્રસ્ટી કોણ નિમાશે, કેવી રીતે નિમાશે, એની વિગતવાર ચર્ચા થાય. હવે વાત અહીંયા આવે ટ્રસ્ટી. એની જે ફોર્મ છે મેં કહ્યું એ પ્રમાણે એ નિયમ 6માં વિગતવાર ચર્ચા કરેલી છે અને ક્રમાનુસાર આપણે એની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો એમાં કે જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓના નામ અને સરનામા, તેમની ધંધાની શું કરે છે એની પણ વિગત દર્શાવવામાં આવે છે. અને ત્યાર પછી એને અનુગામી જે મેં વાત કરી તે મુજબ કે કોઈ ગુજરી ગયું તો પછી એનો કોણ
અથવા કોઈ વ્યક્તિને હવે કામ કરવું નથી, કાં તો એ ટ્રસ્ટીને કોઈ કારણસર પરદેશ જાય છે તો એણે રાજીનામું એ આપવું પડે. તો એવા સંજોગોની અંદર અનુગામી ટ્રસ્ટમાં કોણ વહીવટ કરી શકે તેની પણ આપણે ચર્ચા કરવાની છે. હવે એની અંદર જે ટ્રસ્ટીઓ છે એને પૂરેપૂરા નામ અને સરનામા અને એની સાથેનું એક સોગંદનામું પણ રજૂ કરવાનું હોય છે. બિલકુલથી. હવે જે રીતે આપે જણાવ્યું, પરંતુ એમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ રીતની હોય છે? જે આપણે વાતચીત કરી એની અંદર ટ્રસ્ટની વિગતો હોય કે દાખલા તરીકે એ દસ્તાવેજો જમીનના કે મકાનના કે રોકડ રકમ, ઘણીવાર શું હોય કે ટ્રસ્ટ ચલાવવા માટે આવક હોવી જોઈએ. હવે આવક કેવી રીતે? તો લોકો પૈસા આપે, ધાર્મિક હેતુ માટે આપે કે અન્ય રીતે તમને આપે, તો એવા ટ્રસ્ટની પણ આપણે અંદર નોંધ થાય છે. એટલે જે આવક થાય એ આવક કેવી રીતે થશે એની વિગતવાર આપણે જણાવવું પડે છે. બિલકુલથી. તો કદાચ જો ટ્રસ્ટ છે એમાં મેનેજરનો રોલ કઈ રીતનો હોય છે? વાત તદ્દન સાચી છે, કારણ કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે હોય છે એ જાતે કોઈ વહીવટ ખાલી માત્ર ઠરાવ કરે. કેટલીક વાર એવું બને કે ટ્રસ્ટી હોય ખરા પણ એના હિસાબો કોણ લખે, આવક જાવકની કોણ સમતુલા જાળવે, કયો વિગતવાર આપણે ચર્ચા કરવી હોય તો એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. આમાં જે ખર્ચની વિગત છે, કોઈ પણ ખર્ચ, કારણ કે ટ્રસ્ટ છે એટલે ટ્રસ્ટ હવે દાખલા તરીકે મજૂર રાખ્યા કે કોઈ સંચાલન કરવા માટે, વહીવટ આપવા માટે વહીવટદાર જે હોય એને આ કઈ રીતે ખર્ચો થયો છે, કઈ રીતે આવક થઈ છે, એટલે ક્લાર્ક, પટાવાળા તો એવા પણ રાખવું પડતું, સાફ સફાઈ માટે પણ રાખવું પડે. તો એ તો ખર્ચો થવાનો જ છે. તો આ ખર્ચાની વિગત એ આપણો જે ક્લાર્ક એ તૈયાર કરે છે અને વિગતવાર જ્યારે આ થઈ જાય ખર્ચ અને આવક, ત્યારે એને ઓડિટ કરાવવું એ ફરજિયાત છે. આ ઓડિટ ના કરાવો તો આવકવેરાનું પણ ઉલ્લંઘન થાય છે. એટલે એ જરૂરી છે કે તમારે ઓડિટ કરાવવું છે. એટલે ઓડિટની કામગીરી ત્યાં કઈ પ્રકારની થતી હોય છે પછી? ઓડિટમાં જે પ્રકારની તમારી આવક, ધાર્મિક લોકોએ કરેલું દાન, એની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટ એ તમારે રજૂ કરવાની હોય છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પાસે આ ઓડિટ હિસાબો કરાવવાના થતા હોય છે. બિલકુલથી. હવે પછી એવું બની શકે કે કદાચ ટ્રસ્ટ જે ચલાવતા હોય, મેઇન જે અત્યારે જે ટ્રસ્ટી હોય છે, કદાચ એ મૃત્યુ પામ્યા હોય અને પછી આગળની પ્રોસેસ કઈ રીતની થતી હોય છે? હા, હવે જ્યારે ટ્રસ્ટી કોઈ ગુજરી ગયા તો એના પછી એ સભા ભરાય, એની અંદર એક ઠરાવ કરવામાં આવે. એ ઠરાવમાં એવું બતાવે કે આ વ્યક્તિ ગુજરી જવાથી એને માટે હવે પછીની વ્યક્તિ આ રહેશે, એવી વિગત તમારે દર્શાવવાની હોય છે. અને એના અંગેનો જે ઠરાવ થાય એ ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં એ તમારે રજૂ કરવાનો, જેને ફેરફાર રિપોર્ટ કહેવામાં આવે છે. એ ફેરફાર રિપોર્ટને મંજૂરી આપે કે આ ટ્રસ્ટી હવે રહેશે એટલે વાંધો ના આવે. તમારે કોઈ પણ જાતની એને કાર્યવાહી સોંપેલી હોય, ઘણીવાર હિસાબોમાં પણ આપણે દરેક ટ્રસ્ટીની સહી જરૂરી છે. ઘણીવાર કેટલીક વાર ટ્રસ્ટની અંદર કેટલા ગેરવહીવટ થાય એવું પણ બનતું હોય, ખોટા ખર્ચા દેખાડવામાં આવે. તો આ સીએ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એને એ ઓડિટ કરે, તેમાં દરેક માહિતી સરખી રીતે પ્રોવાઈડ કરવી પડે અને એ થાય એના આધારે જ આપણે નક્કી કરી શકાય. બિલકુલથી. હવે કદાચ મેનેજરની પણ નિમણૂક કઈ રીતે આમાં કરવામાં આવે છે? કારણ કે એવું બની શકે કે કદાચ ટ્રસ્ટી જે હોય એ મૃત્યુ પામ્યા છે તો પછી મેનેજર ચેન્જ થાય કે પછી આપણે એ મેનેજરને રાખવા હોય કે પછી અન્ય કોઈ મેનેજરની આપણે નિમણૂક કરવી હોય તો પછી એમાં કઈ રીતની પ્રોસેસ અને કામગીરી હોય છે? કોઈ પણ પ્રકારની ક્લાર્ક કે મેનેજરને જેની નિમણૂક કરવામાં આવે
હવે જે નિમણૂક કરવામાં આવે તો એ શેને માટે હવે કાયમી ધોરણે છે, ટૂંકા ગાળા માટે છે, તો એ આપણે એનું એપોઇન્ટમેન્ટ લેટર જેની વાત કરીએ છીએ એ તમારે દર્શાવવાનું હોય છે. હવે જ્યારે ટ્રસ્ટી ગુજરી જાય છે અને મેનેજરને બદલવો એ એવું જરૂરી નથી, કારણ કે કામ તો એ જ કરે છે. ટ્રસ્ટી તો ખાલી માત્ર જુએ છે કે તમે શું કરો છો, કેવું કરો છો કામ. એ બરોબર કામ ના કરતો હોય તો એ જરૂરી. હવે વાત અહીંયા આ જે ટ્રસ્ટની આવે છે ત્યારે આ બધી વિગતો જે તમે દર્શાવી છે એ સાચી છે કે ખોટી છે એને માટેનું સોગંદનામું કરવાનું હોય છે. હવે આ સોગંદનામું કેવું હોય કે અમે આ જે ટ્રસ્ટની જે માટેની અરજી માટેની નોંધણી માટેની જે અરજી કરી છે એ તદ્દન સાચી અને ખરી વિગતો દર્શાવી છે. હવે આ વાત અહીંયા એટલા માટે કહું છું કે હમણાં તાજેતરમાં એટલે થોડા દિવસ પહેલાં જો આપણે વાંચ્યું હોય તો યુનિવર્સલ એફિડેવિટ રજૂ કરવાની હોય છે. એટલે પહેલાં શું થતું કે ઘણી જગ્યાએ સોગંદનામું દાખલા તરીકે બિનખેતીમાં વિવાદ ચાલતો હતો, નહોતો ચાલતો એવું આવતું. જ્યારે બીજી વાત કરીએ કે ક્યાંક અપીલ રિવિઝનમાં દાખલ કરવામાં આવે તો કોર્ટમાં કેસ ચાલતો નથી, ચાલે છે એની વિગત આવશે. તો હવે સરકારશ્રી, ગુજરાત સરકારશ્રી દ્વારા એક પરિપત્ર થયો છે અને નક્કી થયું છે કે એણે નક્કી કરેલું એક એફિડેવિટનું ફોર્મ કરેલું છે. એટલે ગમે તે જગ્યાએ જાઓ, ઘણીવાર શું થાય કે શાળાની આપણે એલસી ખોવાઈ ગયું હોય તો એ વખતે શું કહે કે ભાઈ તમે આ પરફોર્મમાં તમે કરી લાવો, એટલે એનું પરફોર્મન્સ જુદું હોય. એટલે ફોર્મ દરેક જગ્યાએ અલગ અલગ હોય. હવે આ એક નક્કી થઈ ગયું, એ સોગંદનામું એ પ્રમાણે તમારે ચાલવાનું છે ને એ સોગંદનામામાં તમારે તમામ વિગતો દર્શાવવાની હોય છે. અને આ સોગંદનામું ખોટું કરવું એ ગુનાને પાત્ર છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ છે એ એને લાગુ પડી શકે. અને આપણે જ્યારે છેલ્લામાં લખતા હોઈએ છીએ કે ખોટું સોગંદનામું કરવું એ ઇન્ડિયન પિનલ કોડ મુજબ ગુનાને પાત્ર છે. એટલે કોઈ પણ ખોટી વિગત તમારે દર્શાવવાની થતી નથી. હવે આપે જે રીતે કહ્યું કે જે સોગંદનામું ખોટી રીતે કદાચ કર્યું હોય તો પછી આગળ એ કોર્ટમાં કેસ ચાલે પછી બહુ મોટી આગળની કાર્યવાહી થતી હોય છે એવું કંઈ? આ થઈ શકે, કારણ કે સોગંદનામામાં તમે જે જણાવો છો એ જ કહીએ છીએ એમાં જ લખેલું છે કે જો સોગંદનામામાં આ ઉપરોક્ત જે માહિતી દર્શાવી છે, મિલકતની માહિતી હોય કે અન્ય માહિતી હોય, તો એ વિગત તમારે ખોટી દર્શાવી હોય તો એ ગુનાને પાત્ર છે. કેટલીક વાર એવું હોય કે જે ટ્રસ્ટની અંદર જે મિલકત છે એ ખોટી દર્શાવી હોય, એવું પણ બનતું હોય છે. બિલકુલથી. હવે આ જે રીતે આપે કહ્યું, પરંતુ આમાં ખર્ચની વિગતો કઈ રીતે દર્શાવવામાં આવતી હોય છે? દરેક વસ્તુ, હવે દાખલા તરીકે કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે, હવે આ ખર્ચ અલગ પ્રકારનો થઈ ગયો. કેટલીક વાર એવું હોય કે ગાયો માટેનું ઘાસની વાત છે તો ઘાસચારો મંગાવ્યો, તે ખર્ચની વિગત છે. લોકો તરફથી આવતી રકમ એટલે આવક, એમાં શી રીતે તમે દર્શાવો છો તે અગત્યનું છે. હવે જે આ અરજીની વાત કરીએ છીએ એમાં અરજીમાં તમારે કોર્ટ ફી સ્ટેમ્પ અને 2000 કરતાં વધારે હોય તો 20 રૂપિયા નોંધણીની તમારે ફી થતી હોય છે. એટલે આમ ઉત્તરોત્તર એની જે હોય છે એની ફી ભરવાની હોય છે. અને આ જે તે જિલ્લામાં ચેરિટી કમિશનર કચેરીમાં તમારે એ જમા કરાવવાનું હોય છે. એટલે એ જમા કરાવવાથી જો તેમને યોગ્ય લાગે તો એ તમામ વિગતો આપણને યોગ્ય લાગે એ રીતે ટ્રસ્ટની નોંધણી કરવામાં થાય છે અને ટ્રસ્ટની નોંધણી થઈ જાય છે. બિલકુલથી. પરંતુ કદાચ આપણે જે દસ્તાવેજ કરાવીએ કે પછી એમાં જ બધી ટ્રસ્ટની નોંધણીને એ રીતે કરાવવાનું હોય છે. હવે વ્યક્તિગત રીતે ગણીએ તો દરેક ટ્રસ્ટીએ પણ પોતાનું એક સોગંદનામું રજૂ કરવાનું હોય છે. પેલું એક તો થઈ જેમાં અરજીની સાથે જોડે, પણ વ્યક્તિગત રીતે પણ તમારે એક સોગંદનામું રજૂ કરવાનું હોય છે જે તમારે
માત્ર નોટરી અધિકારી પાસે જઈને કાં તો મેજિસ્ટ્રેટ સમક્ષ તમે સોગંદનામું કરાવી શકો છો. બિલકુલ આ પણ એ જરૂરી જ છે. એટલે સોગંદનામામાં જો એ વિગતો દર્શાવવામાં આવે છે એ ખૂબ જરૂરી રહેતી હોય છે. હા. હવે જ્યારે આ દસ્તાવેજ કરવામાં આવે છે તો દસ્તાવેજની પ્રોસેસ કઈ રીતની હોય છે અને કઈ રીતે આ દસ્તાવેજ કરવામાં આવતો હોય છે? દસ્તાવેજ આમાં જે ખરીદવાની છે કોઈ પણ મિલકત, તો એની જાણ પણ ચેરિટી કમિશનરની કચેરીમાં આપણે રજૂ કરવાની છે કે આ અમે મિલકત ખરીદવા માંગીએ છીએ અને એનો હેતુ શું છે, એ બહુ અગત્યની વસ્તુ છે. તો ઘણીવાર શું હોય કે તમારું જે ટ્રસ્ટ છે એ માત્ર શૈક્ષણિક રીતેની વાત છે. હવે શૈક્ષણિકમાંથી હોસ્પિટલના માટે આપણે કરવું છે કામકાજ, તો એ તમે નવી જમીન ખરીદો તેની પણ વિગત દર્શાવવામાં આવે છે અને એ વિગતો દર્શાવ્યા પછી તમે આગળ લખીને તૈયાર કરી શકો છો. અને જો ત્યાંથી તમારે ફેરફાર થઈને ના આવે અથવા તો તમને તમારા પીટીઆરની નકલ, જેમ મિલકતની બાબતમાં પ્રોપર્ટી કાર્ડ છે, 7/12નું આપણે ઉતારો છે, એમ અહીંયા પીટીઆરની નકલ કહેવાય છે. એટલે એની અંદર ટ્રસ્ટની નોંધણી ક્યારે થઈ, કેવી રીતે થઈ, એની મિલકતો શું છે, એની તમામ વિગતો એમાં દર્શાવવામાં છે. એટલે એ તમે આ પ્રકારની પ્રક્રિયા પૂરી થાય ત્યાર પછી તમામ આ એ પીટીઆરની નકલની અંદર બધી વિગતો દર્શાવે. હવે આ પીટીઆરની નકલને તમારે ઉપયોગ શું, કે જ્યારે તમારી કચેરીમાં, એટલે મીન્સ કે જે તમારી જ્યાં ટ્રસ્ટની ઓફિસ હોય તેમાં આ વિગતો રાખવી પડે છે. બિલકુલથી. તો જે રીતે અમારા દર્શક મિત્રોને સરસ આ ટ્રસ્ટ શું હોય છે, સાર્વજનિક ટ્રસ્ટની માહિતી આપી, પરંતુ હવે ટિપ્સ આપી દો એટલે દર્શક મિત્રો આ વસ્તુથી સજાગ રહે. હવે જ્યારે ટ્રસ્ટની વાત આવે છે તો ખરેખર મિલકત એને લગતી ખરીદવી હોય, હવે ટ્રસ્ટને વેચવી છે તો શું કરવું જોઈએ, તો તમારે કલમ 36 મુજબ એની તમારે માહિતી આપવી પડે છે. ટ્રસ્ટનો એક રિપોર્ટ તૈયાર કરવામાં છે કે અમારે આ મિલકત વેચવી છે, શેને માટે વેચવી છે, કયા કારણસર વેચવી છે, એ બહુ અગત્યનું છે. હવે એ વિગતો તમે દર્શાવ્યા પછી જાહેર ટ્રસ્ટમાં જે ચેરિટી કમિશનર છે એ તમને પ્રમાણપત્ર આપે છે, મીન્સ કે આ હુકમના આધારે તમે પબ્લિક ટ્રસ્ટ હેઠળની જે જમીન છે એ જાહેર સમાચાર પત્રની અંદર દર્શાવવી પડે છે. બિલકુલથી. તો અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી કે ટ્રસ્ટ શું હોય છે, તેની દસ્તાવેજ કરવું અને સોગંદનામું કરવું પણ ખૂબ જ કઈ રીતે જરૂરી હોય છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો એપિસોડમાં જે રીતે ખાસ ચર્ચાઓ કરી છે કે ટ્રસ્ટ શું છે અને ટ્રસ્ટ એટલે શું, જે સમજ આપી છે અમારા એડવોકેટે અને તમામ જે માહિતી આપી છે. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા કરીશું. મને રજા આપશો. નમસ્કાર.